विद्यार्थी मित्रों, संभावना चेप्टरनी अंदर આપણે નિર્દેશાવકાશ લખતા આવડે છે। નિર્દેશાવકાશ લખ્યા પછી એને આધારિત ઘટનાઓ પણ લખતા આપણને આવડે છે। એ 3 લેક્ચર સુધી આપણે જોયું। ચોથા લેક્ચરની અંદર હવે આપણે જઈએ શક્યતાઓ પર, સંભાવનાઓ પર। संभावना ने इंग्लिश में शू कहवाय? प्रोबेबिलिटी। प्रोबेबिलिटी शक्यताओं गणित शास्त्र, शक्यता बनती शक्यताओं गणित शास्त्र। हवे संभावना नी अपनी पासे बे व्याख्याओ छे। एक से पूर्व धारणा युक्त व्याख्या अने बीजी व्याख्या है क्लासिकल। क्लासिकल व्याख्या आ बंने मांथी पूर्वधारणा युक्त व्याख्या माटे पहलो स्टेप है अपना माटे एनी पहली व्याख्या होशे पहला तो गण विधेय। बे जुदा जुदा शब्द आव्या, गण अने विधेय। एने इंग्लिश में कहेवाय सेट फंक्शन। शू तो के धारो के कोई यादृच्छिक प्रयोग साथे संकळायेल निर्देशावकाश यू छे। वास्तविक विधेय t from u to r ने शू कहवाय? गण विधेय कहवाय। अथवा t from s सबसेट ऑफ r એટલે ખરેખર તો આપણે એના ઘાતગણથી લેવું જોઈએ। તથા s એ u નો ઘાતગણ છે। વાસ્તવિક વિધેય रियल फंक्शन t from s to r ने गण विधेय कहे छे। बराबर। हवे आपणे जोईशुं पूर्वधारणा युक्त व्याख्या। पूर्वधारणा युक्त व्याख्या कोई यादृच्छिक प्रयोग साथे संकळायेल निर्देशावकाश यू नो घातगण s છે।
તથા P3 S2R ગણ વિધેય છે. ઇઝ એ સેટ ફંક્શન. અહીંયા પી, અહીંયા આપણે ટી રાખેલું છે, અહીંયા પી શું કામ? તો કે પ્રોબેબિલિટીનો ફર્સ્ટ લેટર પી છે, એટલે બીજો કોઈ મતલબ નથી. જો ગણ વિધેય પી નીચેની ત્રણ પૂર્વ ધારણાઓનું સમાધાન કરે તો A belongs to H માટે P of A ને ઘટના A ની સંભાવના કહે છે. બરાબર? ત્રણ પૂર્વધારણાયુક્ત. તો પહેલા તો મિત્રો એના માટે શું હોવું જોઈએ? એક કોઈક યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલા આપણી પાસે નિર્દેશાવકાશ જોઈએ અને એનો ઘાતગણ પાવર સેટ. પછી તેના પર વ્યાખ્યાયિત એક ગણ વિધેય હોવું જોઈએ. એ જો ગણ વિધેય આ ત્રણ શરતોનું સમાધાન કરે તો કે પી ઓફ એ હંમેશા નોન નેગેટિવ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય. પહેલી પૂર્વધારણા. બીજી પૂર્વધારણા તો કે ચોક્કસ ઘટના યુની કિંમત 1 હોવી જોઈએ. ને ત્રીજી પૂર્વધારણા કે જો A1 A2 belongs to S માટે A1 A2 belongs to S માટે A1 intersection A2 બરાબર નલ સેટ, તો P of A1 યોગ A2 બરાબર P of A1 પ્લસ P of A2. ખ્યાલ આવે છે? આ વ્યાખ્યા છે મિત્રો. જો કોઈ નિર્દેશાવકાશના ઘાતપણનું ગણ વિધેય આ ત્રણ શરતોનું પાલન કરે તો તેને શું કહેવાય? સંભાવના કહેવાય. આના ઉપર આધારિત આપણે થોડાક રિઝલ્ટ જોઈએ, એને આપણે નોંધ સ્વરૂપે જોઈશું. ફર્સ્ટ વન તો કે P of null set is equal to 0. તો કે કોઈ પણ ઘટના A માટે A intersection null set બરાબર શું થાય? ખાલી ગણત થાય. અને માટે P of A યોગ null set બરાબર શું આવે? P of A પ્લસ P of null set. કેના પરથી? તો કે પૂર્વ ધારણા 3 મુજબ. બરાબર? પણ આપણને ખબર છે A યોગ ફાઈ શું થાય? એ જ થાય. માટે P of A બરાબર P of A પ્લસ P of ફાઈ. બરાબર? અને માટે 0 બરાબર P of ફાઈ. આ મેં તમને નોંધ તરીકે લખાયું હતું. તો કે ખાલી ગણ જે છે એટલે કે અશક્ય ઘટના છે એની સંભાવના શું થાય? 1 થાય. હવે P of બીજું એ તો પૂર્વધારણા 2 પ્રમાણે છે. P of U બરાબર 1. કોના પરથી? તો કે પૂર્વધારણા 2 મુજબ વ્યાખ્યામાં જ આપણે લઈ લીધું છે. ત્રીજો પાઠ લઈએ તો કે ઘટના
એ માટે હંમેશા એ છેદ એ ડેશ બરાબર શું થાય? ખાલી ગણ જ થાય. અને માટે પૂર્વધારણા 3 મુજબ P of A યોગ A ડેશ બરાબર P of A પ્લસ P of A ડેશ. પણ આપણે ખબર છે શું? તો P of A યોગ A ડેશ શું થાય? P of U થાય ભાઈ. તો કે P of A પ્લસ P of A ડેશ. કારણ શું? તો કે A યોગ A ડેશ બરાબર શું થાય? U થાય. અને આ છે 1. તો P of A પ્લસ P of A ડેશ. તો મિત્રો આ બીજું રિઝલ્ટ એ પણ મેં તમને વ્યાખ્યા સમયે લખાયું હતું કે યાદ રાખજો. ખૂબ જ અગત્યનો રિઝલ્ટ છે. તો કે પૂરક ઘટનાની સંભાવના આપણે મેળવવી હોય તો P of A ડેશ બરાબર શું થાય? P of 1 માઇનસ P of A. હવે ગણ સિદ્ધાંતમાં જે આપણે રિઝલ્ટ ભણીને આવીએ છીએ કયું? તો કે P of A યોગ B. તો N of A યોગ B બરાબર N of A પ્લસ N of B માઇનસ N of A ઇન્ટરસેક્શન B. એ જ રીતે અહીંયા છે. આની સાબિતી આપણે એટલા માટે નથી લેતા કારણ કે આપણે થિયરિકલ પોર્શનમાં બહુ રસ નથી. આપણા માટે અગત્યની વસ્તુ છે એક્ઝામ્પલ બેઝડ. આ એનું પ્રમેય છે એક. સોરી, આ ચોથું. હવે આપણે જોઈએ પાંચમો પાઠ. તો કે 3 ઘટનાઓ માટે આપેલું હોય તો શું કરવું? P of A યોગ B યોગ C. પાંચમું P of A યોગ B યોગ C. તો એ થાય P of A પ્લસ P of B પ્લસ P of C. N of A યોગ B યોગ C નું જે સૂત્ર છે એ જ સૂત્ર અહીં લાગુ પડે. માઇનસ P of A છેદ B માઇનસ P of B છેદ C માઇનસ P of C છેદ A પ્લસ P of A છેદ B છેદ C. ખ્યાલ આવે છે? નેક્સ્ટ લઈએ. નેક્સ્ટ ફોર્મ્યુલા P of A માઇનસ B એટલે કે P of A છેદ B ડેશ. તો એની ફોર્મ્યુલા બને P of A માઇનસ P of A છેદ B. જો આપણે વેન ડાયાગ્રામની અંદર જોઈએ તો આ A અને આ B, આ A અને આ B. તો વેન ડાયાગ્રામમાં જોવો જોઈએ A માઇનસ B ડેશ એટલે આ ભાગ આવે ને, આ ભાગ આવે. તો એમાંથી કયો ભાગ નથી આવતો? આ A ઇન્ટરસેક્શન B વાળો પાર્ટ નથી આવતો. તો એની પ્રોબેબિલિટી શું થાય? તો કે P of A માઇનસ P of A છેદ B થાય. તફાવત ઘટનાની સંભાવના. તો એ જ પ્રમાણે આપણે P of B માઇનસ એ પણ લખી શકીએ. P of B માઇનસ A is equal to P of A dash intersection B. તો એને શું લખાય? P of B માઇનસ P of A છેદ B. આટલા રિઝલ્ટ જોયા પછી હવે આપણે બીજી વ્યાખ્યા આપણે આપશું. એ છે ક્લાસિકલ ડેફિનેશન. બીજી વ્યાખ્યા શું છે? ક્લાસિકલ વ્યાખ્યા. એના માટે પેલા થોડીક આપણે નોંધ સ્વરૂપમાં જોઈએ. તો કે ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ
શાંત નિર્દેશાવકાશ ફાઇનાઇટ એ એની મર્યાદા છે ક્લાસિકલ વ્યાખ્યાની. નિર્દેશાવકાશ યુ છે અને યુ બરાબર આપણે આ ધારી લઈએ કેટલા તો કે x1 x2 x3 અપ ટુ xn. प्रत्येक एक घटक की उपगण कौन x1 x2 अप टू xn ने मूलभूत घटनाओं कहे छे. ने शुं कहेवाय फंडामेंटल इवेंट मूलभूत घटनाओं. અને મૂળભૂત ઘટનાઓ માટે મૂળભૂત ઘટનાઓ હંમેશા પરસ્પર નિવારક અને નિશેષ હોય છે. દાખલા તરીકે જુઓ કે બે સમતલ સિક્કાને એક વખત ઉછાળીએ તો એની સાથે સંકળાયેલ નિર્દેશાવકાશ શું છે એચ 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 ટી ટી એચ ટી ટી શાંત ગણ છે. તો એની દરેક મૂળભૂત ઘટનાઓ જુઓ જી ભાઈ આ એચ 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 ટી ટી એચ એક ઘટકી લેવાની. આ ચારેક ઘટકી ઉપગણ મળે એ ચારેય જે છે એ જો એનો છેદગણ કોઈ પણનો પરસ્પરનો કોઈ પણનો છેદગણ લ્યો તે ખાલી ગણ મળે એટલે પરસ્પર નિવારક છે. અને એ બધાનો જો યોગ લેવામાં આવે તો યુ મળી જાય એટલે કે નિશેષ છે. તો પૂર્વધારણા 3 પ્રમાણે શું થાય એ બધી ઘટનાનો સંભાવનાનો સરવાળો કેટલો થાય 1 થાય. અને એના માટે એક અગત્યનો પોઈન્ટ કે એના માટે મૂળભૂત ઘટનાઓ હંમેશા સમસંભાવી હોય છે. ઇક્વિપ્રોબેબલ બધા ઘટનાઓની સંભાવના સરખી હોય મૂળભૂત ઘટનાઓ માટેની. અને માટે પૂર્વ ધારણા 3 મુજબ શું તો કે એ બધી જ ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો હોય 1 હોય. તો કે કોઈ પણ મૂળભૂત ઘટનાઓ લઈ લઈએ આપણે એ હંમેશા સમસંભાવી હોય અને એનો સંભાવનાનો સરવાળો હંમેશા 1 આવે. હવે જુઓ હવે આપણે એની ક્લાસિકલ ડેફિનેશન એને ગુજરાતીમાં પ્રશિષ્ટ કહેવાય. પ્રશિષ્ટ સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા. આની મર્યાદા શું છે તો કે શાંત નિર્દેશાવકાશ ઉપર જ વ્યાખ્યાયિત કરી શકાય. કોઈ યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ શાંત નિર્દેશાવકાશ યુના n ઘટકો છે. બરાબર. આ n ઘટનાઓ છે એમ પણ કહી શકાય.
શાંત નિર્દેશાવકાશ u બરાબર x1 x2 અપ ટુ xn n ઘટનાઓ ધરાવે છે. બરાબર. તો n ઓફ u શું થાય? એના કુલ ઘટકોની સંખ્યા કેટલી થાય? n થાય. જો આ n અવલોકનોનો ગણ છે, n ઘટનાઓ કે n અવલોકનોનો ગણ છે, n ઘટનાઓની n ઘટકો ધરાવે છે, n ઘટકો ધરાવે છે. આ n ઘટકો પૈકી કોઈ ઘટના એના ઉદ્ભવ માટે આર ઘટકો અનુકૂળ હોય તો ઘટના એની સંભાવના P of A બરાબર R by N. કદાચ આ સૂત્રનો તમે આગળના વર્ષોમાં ઉપયોગ કરી ગયા છો, એટલે કે સેકન્ડરી એજ્યુકેશનની અંદર આવેલું છે. તો આને વિવરણ કઈ રીતે લખાય? ઘટના એ ના ઉદ્ભવ માટે અનુકૂળ પરિણામો ની સંખ્યા અપોન કુલ અવલોકનો. આપણે શુદ્ધ ગુજરાતીમાં આ રીતે લખી શકીએ. આપણે આ ફોર્મને આ પ્રશિષ્ટ વ્યાખ્યા થઈ. તો આપણે બે વ્યાખ્યા જોઈએ, પૂર્વધારણાયુક્ત અને પ્રશિષ્ટ વ્યાખ્યા. તો મેજોરિટી એક્ઝામ્પલ આના ઉપર આધારિત છે. બરાબર. હજી એમાં એક આપણે નોંધ એડ કરીએ મિત્રો. ક્રમચય સંચય વિધેય જાણીને આવીએ છીએ આપણે. નોંધ તો કે જ્યારે ગોઠવણી કરવાની હોય ત્યારે આ NPR સૂત્ર વાપરવાનું, અને એના માટે શું લખાય? n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. આ ક્રમચય સંચયમાં ડિટેલમાં ભણીને આવ્યા હશો તમે, અથવા તો ભણશો. જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે સંચયનો ઉપયોગ કરવાનો. આ P નો મતલબ પરમ્યુટેશન અને C નો મતલબ કોમ્બિનેશન સંચય. n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. આ બે અગત્યના સૂત્રો યાદ રાખજો. હવે જોઈએ આપણે એક નાનકડો એક એક્ઝામ્પલ લઉં. આ રીતે તો કે બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ મળે તે ઘટનાની સંભાવના. તો હવે આખું વિવરણ નહીં કરીએ, આપણે સીધો નિર્દેશાવકાશ લખી શકીએ. તો કે બે સમતલ સિક્કાને એક સાથે ઉછાળીએ તેની સાથે સંકળાયેલ નિર્દેશાવકાશ કેટલો છે?
કેટલા ઘટકો ધરાવે છે? 4. HH, HT, TH, TT. તો n બરાબર શું આવ્યું? 4. હવે આપણે ઘટના એ લઈએ. ઘટના એમાં શું કીધું છે? ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ મળે, એક કે એકથી વધુ. તો કયા ઘટકો આવે? HT, TH અથવા HH. તો આ ઘટનાને ઉદ્ભવવા માટે અનુકૂળ ઘટકો કેટલા? તો કે 3. તો માટે P ઓફ A શું થાય? R/n. એટલે કેટલા આવ્યા? 3/4. આ પ્રશિષ્ટ વ્યાખ્યાનો આ રીતે ઉપયોગ કરી શકીએ આપણે. તો આગળ આપણે કેટલા બધા એક્ઝામ્પલો જોયા કે માપને નિર્દેશાવકાશ મેળવવા માટેના 2 લેક્ચર આપણે જોઈ ગયા. તો એ 2 લેક્ચરમાંથી નિર્દેશાવકાશ મેળવતા આવડે તો આ રીતે આપણે ઘટકોની સંભાવના લખી શકીએ. હવે એને રિલેટેડ આપણે એક એક્ઝામ્પલ લઈએ. હા, ઉપર એ પહેલા હજી એક તમને નોંધ સ્વરૂપે લખાવવું પડશે. 52 પત્તાના પ્લેઇંગ કાર્ડમાં બે કલર હોય, 26 પત્તા લાલ રંગના હોય અને 26 પત્તા કાળા રંગના હોય. આ 26 પત્તા કાળા રંગના છે, એમાંથી 13 પત્તા ફુલ્લીના હોય અને 13 પત્તા કાળીના હોય. હવે કાળા રંગના અને કાળી એક ગંજ પત્તામાં રમતની અંદરના 13 પત્તા છે. હવે જે આ લાલ કલરના 26 પત્તા છે એમાં 13 પત્તા લાલના હોય અને 13 પત્તા ચરકટ કહીએ ને આપણે, ચરકટના હોય. આ 52 પત્તાના ગંજી પત્તામાંથી આ પ્રકાર, કારણ કે રમતની અંદર આના એક્ઝામ્પલ ઘણી વખત પૂછાય છે. તો હજી એક બીજું વધારાનું 12 પત્તા ચિત્રવાળા હોય. કયા કયા? તો કે દરેક ભાગમાં જોકર આવે, કિંગ આવે અને એસ એકો આવે. તો દરેકના 3-3 લેખે ગણીએ તો 4 પેટર્ન છે આપણી પાસે. 13 લાલના, 13 ચરકટના, 13 ફુલ્લીના અને 13 કાળીના. તો એમ કરીને કુલ કેટલા ચિત્રવાળા પત્તા થાય? 13 પત્તા થાય. 12 પત્તા ચિત્રવાળા થાય, ચિત્રવાળા હોય છે. આના આધારે આપણે આને રિલેટેડ એક એક્ઝામ્પલ લઈએ. એ પહેલા મિત્રો તમને થોડું ક્રમચયનો સંચયનો શીખડાવી દઉં. સપોઝ 5p2 હોય તો ફોર્મ્યુલા છે NPR. તો મિત્રો આ n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. r પર શરત છે r લેસ ધેન ઓર ઇક્વલ ટુ n. તો અહીંયા શું લખી શકાય? 5 ફેક્ટોરિયલ અપોન 5 માઇનસ 2 ફેક્ટોરિયલ, એટલે કે 5 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ એટલે ક્રમમાં ધન પૂર્ણાંકોનો ગુણાકાર લેવો. તો આને એમ લખી શકાય 5 × 4 × 3 ફેક્ટોરિયલ લખાય. આ છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે કુલ કેટલા આવ્યા? 20. બરાબર? આ પરમ્યુટેશન વાળો આવ્યો.
હવે સપોઝ 5c2 હોય, એને આમ પણ લખી શકાય આ બ્રેકેટમાં 5c2, તો કે 5 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. તો આને લખાય 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ 2 ઇન્ટુ 1 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ કેન્સલ, 2 2 જા 4, 2 દુ 4, કેટલા આવ્યા? 10 આવ્યા. તો આ રીતે ક્રમચયની ગણતરી પણ આપણે કરી શકીએ. હવે એને રિલેટેડ આપણે એક એક્ઝામ્પલ લઈએ મિત્રો. બાવન પત્તા નથી બરાબર ચીપેલા 52 પત્તાના પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે પત્તું પહેલું ચરકટનું હોય, બીજું ભાગ એકો ન હોય, ત્રીજું કાળા રંગનું હોય, ચોથું ચરકટનું પત્તું ન હોય, પાંચમું કાળા રંગનું ન હોય. તે ઘટનાની સંભાવના મેળવો. હવે 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે 52C1 રીતે પસંદ કરી શકાય. અને આ પત્તું પસંદ કરવાની જે પ્રક્રિયા જે છે એ સમસંભાવિત રહેવાની. પણ માટે n બરાબર કેટલા? 52C1 અને NC1 તો આપણને ખબર છે એ n જ થાય. તો આ n મળી ગયો આપણને. હવે ઘટના એ શું છે? પસંદ થયેલ પત્તું ચરકટનું હોય તે ઘટના છે, અથવા તો ચરકટનું છે. હવે ચરકટના કુલ કેટલા પત્તા છે? 13 પત્તા મિત્રો. મેં પહેલા વર્ણન કરી દીધું. ચરકટના 13 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે કેવી રીતે પસંદ કરી શકાય? 13C1 રીતે પસંદ કરી શકાય. માટે R બરાબર શું આવે? 13C1 બરાબર 13.
તો પી ઓફ એ શું આવે? આર બાય એન. તો કેટલા આવે? 13/52 1/4. હવે જો વધારામાં આપણે એ પણ જોયું, આગળ જોઈએ. એક પાર્ટ એવો છે, પસંદ કરેલ પત્તું ચરકટનું ન હોય છે ને, તો એ પસંદ થયેલ, આની સાથે જ કનેક્ટેડ ગણી શકીએ. પસંદ થયેલ પત્તું સર્કટનું ન હોય તે ઘટનાની સંભાવના શું થાય? પી ઓફ એ ડેશ. અહીંયા આપણે પી ઓફ એ લીધું છે તો એ કેટલા? 1 - પી ઓફ એ. જો આપણે હમણાં જ પરિણામ ભણી ગયા, એટલે કે બંને ડેફિનેશનોનો એક સાથે ઉપયોગ કરવાનો આવે. તો આપણે 1 - 1/4 તો ઇઝ ઇક્વલ ટુ ખબર છે કેટલા આવે? 3/4. અહીંયા તો આપણે સાદો એક્ઝામ્પલ લઈએ છીએ, એક એક પત્તું પસંદ કરીએ છીએ, પણ એક નહીં મિત્રો, એ બે બે પત્તા પસંદ કરવાના પણ આવી શકે. હવે બી ઘટના લો. શું? પસંદ થયેલ પત્તું કાળા રંગનું હોય તે ઘટના છે. હા, બી બરાબર. હવે ડાયરેક્ટલી લખશું આપણે આર. કેટલા છે કાળા રંગના પત્તા? 26. એમાંથી એક પત્તું કેટલી રીતે પસંદ કરી શકાય? 26C1 રીતે. એટલે એ 26 આવે. તો પી ઓફ બી શું થાય? આર બાય એન 26/52. તો કેટલા આવ્યા? 1/2. કાળા રંગનું ન હોય તો? કાળા રંગનું ન હોય તો એ પી ઓફ બી ડેશ થાય. 1 - પી ઓફ બી કેટલા? 1 - 1/2. એ પણ 1/2 આવે. ખ્યાલ આવે છે? બરાબર. તો એ પ્રમાણે આગળ વધી શકીએ. હવે થોડુંક એને હું ટ્વિસ્ટ કરું આના આ જ એક્ઝામ્પલને. શું કે 52 પત્તાના પેકમાંથી 2 પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને 2 પત્તાઓ કાળા રંગના હોય, કાળીના હોય, એક પત્તું કાળા રંગનું અને બીજું પત્તું લાલ રંગનું હોય તેની સંભાવના જોઈએ. હવે આમાં પત્તાની સંખ્યા આપણે વધારતા જઈએ છીએ. પસંદગીના કાર્ડ આપણે પહેલામાં એક પત્તું પસંદ કર્યું, તો 2 પત્તા પસંદ કરીએ. તો જો મિત્રો, એમાંથી હું ત્રીજો પાર્ટ લઈશ. આ એટલે આવડી જશે તમને બીજા એક્ઝામ્પલ એને રિલેટેડ. જો એન કેટલો થાય? તો કે 52 પત્તામાંથી 2 પત્તા 52C2 રીતે પસંદ કરાય. તો આને શું લખાય ભાઈ? 52 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 50 - 2 એટલે કે 50 ફેક્ટોરિયલ. તો આને શું લખાય? 50 ઇન્ટુ 51 ઇન્ટુ 50 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 50 ફેક્ટોરિયલ. તો 13 ઇન્ટુ 26 ઇન્ટુ 51. આ એન આવ્યું. કદાચ ગુણાકાર ન કરો તો ચાલે, કારણ કે આપણે છેદ ઉડાડવામાં આપણે અનુકૂળ પડે એટલે આ જ રાખી મૂકીએ એન. હવે ઘટના એ શું? આ પત્તું કાળા રંગનું અને બીજું લાલ રંગનું હોય તે ઘટના એ. તો આર શું થાય? જો વચ્ચે શું હોય? અને
અને એટલે ગુણાકાર અને અથવા આવે એટલે સરવાળો. એક પત્તું કાળા રંગનું હોય તો કુલ કાળા રંગના પત્તા 26 છે, એમાંથી એક પત્તું 26C1 રીતે પસંદ કરી શકાય અને બીજું પત્તું લાલ રંગનું છે એ પણ 26C1 રીતે પસંદ કરી શકાય. બરાબર. અહીં વચ્ચે શું લીધો? ગુણાકાર. કેમ? તો કે અહીંયા અન્ય શબ્દ આવે છે. આ કેટલા થાય? 26 into 26. તો P of A શું થાય? R by N. 26 into 26 upon 26 into 51. તો 26 કેન્સલ, 26 by 51. આ એની સંભાવના આવે. તો 2 પત્તા, 3 પત્તા, એ રીતના જુદા જુદા પત્તાઓ એ લોકો પસંદ કરી શકે. હવે આમાં આગળ તમે જોતા રહેજો, હજી જેટલામાં બનાવે એટલા બનાવી શકાય છે. એક ચોથો પાર્ટ આમાં હું એડ કરી દઉં કે એક પત્તું ચરકટનું અને બીજું પત્તું કાળીનું હોય તે ઘટનાની સંભાવના મેળવો. જુદા જુદા કલરના જુદા જુદા એક લઈને તમે પ્રેક્ટિસ કરી શકો છો. આગળનું કામ આપણે બીજા લેક્ચરમાં લઈશું.